એટલે એક વખત બાદશાહના ભાઈ રાજમહેલમાં એના કંઈક બીજું કે આપણે વળી રાજાઓનો રાજમહેલ કે મુસ્લિમને કંઈક જન્નાનો કે એવું કંઈક કે એમાં જઈ ચડ્યો હતો એ વખતે બિરબલ એટલે ભાઈ અકબર અંતર હશે અત્તર નાખતો હતો માથામાં મોંઘા માયલું અંતર આવે ને અમારી ભાષામાં અંતર કહી તમે અત્યારે જે કહેતા હોય એમાં નાખતા નાખતા ટીપું એક ધરતી ઉપર પડે એટલે હેઠું પડી ગયું એ બિરબલ જોઈ ગયો લવો જોઈ ગયો લવો બાદશાહ જોઈ ગયો એટલે બાદશાહને ખબર નહીં લવો આવી ગયો બિરબલ એટલે વાંકો વળીને ટીપું લીધું આંગળીએથી અને વળી પાછું માથા ઉપર ચોપડ્યું ત્યાં બાદ અહીંયા બિરબલ આવ્યો બાદશાહને એમ થયું કે આના મગજમાં હું લોભી છું એવું સાબિત થઈ જઈશ ભારે કરી આ ભારી ગયો અમે વાંકો વળીને ટીપું લીધું બૂંદ લીધું પછી થોડાક દિવસ સમય જવા દીધો ને પછી પરદેશથી એવું અંતર મોઘા માયલું મગાવ્યું બાદશાહે અને આખો ઓલી ભરાવી એનો ટબ આવે ને નાવાનું શું કહે ને એ અત્યારથી ભરાયું અને પછી બિરબલને લઈ ગયો જોવા હાલ બિરબલ આ તો મારા રૂમમાં પછી ગયા ત્યાં ટબ ભર્યું હતું આમ અત્તરનું એ કે જો બિરબલ આ મેં મગાવ્યું અને એમ કે ઓલો એ જોઈ ગયો એ લોભી પણ એના મગજમાં ન રહે હું લોભી છું એવું તે આ મોઘા માયલું અંતર મગાવ્યું તે બિરબલે એને કીધું તું બાદશાહ બૂંદ છે ગઈ હોજ છે નહીં આવે મતલબ કે ટીપામાં તારી આબરૂ મારા આગળ વહી દીધું હોજું ભરાય ને એમાં નહીં આવે બૂંદ છે ગઈ હોજ છે નહીં આતી વાહ 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 દાદા વાહ દોસ્તો વિચાર કરો દાદાજી કે એકવાર ગઈ પછી તમે મારા મગજમાં તું લોભી છો એ પાકું રટાઈ ગયું એમ હા બૂંદ છે ગઈ ને કે હોજ છે નહીં આતી વાહ બૂંદ માંથી તારી આબરૂ ગઈ હવે તો હોજ ભરાય ન ભરાય શું ફેર પડે એમાં કઈ નહીં તું લોભી છો એ પાકું છે વાહ વાહ વાહ